કેટલાક ઘા એવા હોય છે જે ફક્ત શરીરને જ ઈજા નથી પહોંચાડતા, વ્યક્તિના માનસ ઉપર તે ઘેરી અસર છોડી જાય છે. સમાજની વિચારધારા ઉપર તેના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે. ગુજરાત ઉપર કાળા ડાઘ સમાન આવી જ એક ઘટના વર્ષ 2016માં બની, જેના પડઘા આખા દેશમાં પડ્યા. ઘટના એટલી ક્રૂર હતી કે પીડિત પરિવાર ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર થઈ ગયો. તેને એટલો આઘાત લાગ્યો કે તેણે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ ઘટના એટલે ઉના દલિત કાંડ. માનવતા નેવે મુકતારી આ ઘટનામાં 10 વર્ષે અદાલતે ચુકાદો આપ્યો, જેમાં 5 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દોષિતોમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનું નામ સામેલ છે. આ કેસમાં પૂરતા પુરાવાના અભાવે અન્ય 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. કોર્ટે દોષિત ઠરેલા 5 આરોપીઓને એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા ફટકારી. આઈપીસીની કલમ 323 અને 324 હેઠળ મારવાડા બદલ 3 વર્ષની સજા કરાઈ છે, જ્યારે આઈપીસીની કલમ 504 હેઠળ અપશબ્દો બોલવા બદલ 2 વર્ષની સજા કરાઈ છે અને આઈપીસીની કલમ 342 હેઠળ 1 વર્ષની સજા કરાઈ છે. તેમજ 5 આરોપીઓને 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અદાલતના આદેશ મુજબ આ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે, એટલે કે મહત્તમ 5 વર્ષની સજા લાગુ પડશે.